નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ તાલુકા જિલ્લા ગાંધીનગરના ઉવરસદ ગામ ખાતે, જ્યાં અહીંયા ખાંટવાસમાં શ્રી નાગણેશ્વરી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, જ્યાં નાગણેશ્વરી માતાજીની સાથોસાથ શ્રી ચામુંડા માતાજી પણ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામાં બિરાજમાન છે. અહીંયા ભવ્યથી ભવ્ય 7મા પાટોત્સવની આજરોજ ઉજવણી ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે નવચંડી યજ્ઞ તથા ભવ્ય શોભાયાત્રાનું સવારે આયોજન કરવામાં આવ્યું હતું. આપણી સાથે હાલ ગામના મોહબ્બતજી ઠાકોર હાજર છે. તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ વિશે આપશે. મહોજી બાબાજી ઠાકોર, ગામ ઉવારસદ, ખાટવાસ, રાઠોડ પરિવાર. આ મંદિર કયા માતાજીનું છે, કઈ જગ્યાએ આવેલું છે? આ મંદિર ઉવારસદ, ખાટવાસ, નાગેશ્વરી ચામુંડા માતાનું મંદિર છે. આ મંદિરનો શું ઇતિહાસ છે અને આ મંદિરનો ઇતિહાસ અમારા વડીલો, એટલે કે અમારા વડીલો જે રાજસ્થાનની અંદરથી જ્યારે આવ્યા ત્યારે નાગેશ્વરી માતાની અહીંયા જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પછી એમની પ્રતિષ્ઠા 1987ની અંદર કરવામાં આવી. એ પછી અમે બધા ભાઈઓએ પુનઃ પ્રતિષ્ઠા 30/1/2017ના રોજ પુનઃ પ્રતિષ્ઠા નાગેશ્વરી માતાની કરવામાં આવી છે. મંદિર દ્વારા બીજા શું ધાર્મિક ઉત્સવો યોજાય? આ મંદિર દ્વારા અમે નવરાત્રિ મહોત્સવ ઉજવીએ છીએ. નવરાત્રિ મહોત્સવ હોય, માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય, આ તમામ જે કંઈ અમારી કુળદેવી માતાના પ્રોગ્રામો, જે આઠમના નૈવેદ્ય હોય, એ બધા પ્રોગ્રામો અમે કરીએ છીએ. આજે શું કાર્યક્રમનું આયોજન? આજે અમારા નાગેશ્વરી ચામુંડા માતાનો 7મો પાટોત્સવનો પ્રોગ્રામ છે. તેથી ધામધૂમથી ઉવારસદના તમામ ગ્રામજનો ઉમટી પડી અને મસ્ત માહોલ અને આખા ગામમાં માતાજીનો વરઘોડો પડી અને સાંજે 5:30 વાગે પૂર્ણાહુતિ કરવામાં આવશે. માસંગજી ઠાકોર. શું જણાવવા માંગો છો સાહેબ? આજે દિવ્ય અવસર, આજે 7મા પાટ ઉત્સવ નિમિત્તે આજે અત્યારે એમાં માતાજીના આખા ગામની અંદર વરઘોડો માતાજીના ફોટો લઈને ફરવામાં આવશે. ત્યારબાદ સાંજે પસંદ હવનની પૂર્ણાહુતિ કરવામાં આવશે. હવનની પૂર્ણાહુતિ બાદ માતાજીનો પ્રસાદ આપવામાં આવશે. પ્રસાદ આપ્યા બાદ રાત્રે 9:30 કલાકે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરેલ છે. તેમાં અમારા નામાંકિત કલાકાર સુપરસ્ટાર વિક્રમજી ઠાકોરનું ગ્રુપ દ્વારા નવરાત્રિ ગરબાનું આયોજન કરેલ છે. નમસ્કાર સાહેબ, શું નામ છે આપનું? મોહબ્બતજી મંગાજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા મંત્રી છું. અને અમારા લગભગ 700 ઘરના આ માતાજી છે અને અમારા કુળદેવી છે. અને અમે પાઠ ઉત્સવ કરીએ છીએ દર વર્ષે.